ત્યારે રાજકોટમાં હાલ પરીક્ષાને લઈને કેવી તૈયારીઓ તેને લઈને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, રાજકોટમાં કેવો માહોલ વિદ્યાર્થીઓમાં? ચોક્કસથી હાલ જે રાજકોટ શહેરના જે પરીક્ષા કેન્દ્રો છે ત્યાંના બહારના દ્રશ્યો આપણે બતાવવા માંગીશ। વહેલી સવારથી જ પરીક્ષાર્થીઓ છે, વાલીઓ છે, તે ઉત્સાહ સાથે પહોંચી રહ્યા છે। રાજકોટમાં આજથી જે બોર્ડની પરીક્ષા ચાલુ થવાની છે જેમાંથી 80,000 જેટલા વિદ્યાર્થીઓ ટોટલ પરીક્ષા આપશે, જેમાંથી ધોરણ 10ના 46,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જે 182 કેન્દ્રો પર પરીક્ષા લેવાશે। જ્યારે સામાન્ય પ્રવાહની જો વાત કરવામાં આવે તો સામાન્ય પ્રવાહમાં પણ જે છે 25,000 થી પણ વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। હાલ આપણી સાથે અહીંયા પરીક્ષાર્થીઓ છે। બેન, શું કહેશો, પહેલી કેવી તૈયારીઓ છે આજની? તૈયારી સરસ છે અમારી। છેલ્લા મહિના દિવસથી અમે ગુજરાતીની તૈયારી કરી રહ્યા છીએ। કેવી આજે આશા છે, શું અપેક્ષા છે? અપેક્ષા તો એવી છે કે 75+ લઈ શકીએ અમે। ચોક્કસથી અહીંયા અન્ય પરીક્ષાર્થીઓ છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। જે રીતના અહીંયા પરીક્ષા આપવા માટે પહોંચ્યા છો, બેન, કેવી પરીક્ષા કેટલી મહત્વની? ઘણી મહત્વની। કેટલા સમયથી તૈયારીઓ કરતા હતા? 1 વર્ષથી। હવે આજે શું તૈયારીઓ કરીને શું આશા છે? પેપર સારા જ જશે। ચોક્કસથી જે રીતના અહીંયા પરીક્ષા કેન્દ્ર બહારનો માહોલ આપણને બતાવવાનો પ્રયાસ કરીશ। જે રીતના પરીક્ષાર્થીઓ છે, જીવનની સૌથી મહત્વની પરીક્ષા ગણાતી હોય છે। ધોરણ 10 અને ધોરણ 12ની જે પરીક્ષા છે તે સૌથી મહત્વની ગણાતી હોય છે ને એટલા માટે પરીક્ષાર્થીઓ છે તે પરીક્ષા કેન્દ્ર પર વહેલી સવારથી પહોંચી રહ્યા છે। પરીક્ષા જે અલગ અલગ કેન્દ્ર છે તેમના દ્વારા પણ વિદ્યાર્થીઓની એક સ્વાગત માટેની તૈયારીઓ કરવામાં આવી છે। એ દ્રશ્યો પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશ કે જે રીતના અલગ અલગ સ્કૂલ છે તેમના દ્વારા જે છે પરીક્ષાની જે તૈયારીઓ કરવામાં આવી રહી છે અને જે પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા આવશે ત્યારે તેમને જે છે તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવશે। જે રીતના જે છે એક અનેક માહોલ, એક અનેરો માહોલ પણ જોવા મળી રહ્યો છે। બિલકુલ હાર્દિક, આપ જોડાયેલા રહેજો। સુરતથી મારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે। કીર્તેશ, સુરતમાં વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાને લઈને કેવો માહોલ છે, કેવી તૈયારીઓ? બિલકુલ વિદ્યાર્થીઓની કારકિર્દીનું પહેલું પગથિયું કહી શકાય ધોરણ 10 અને 12, અને આજે જ્યારે પરીક્ષા શરૂ થવાની છે ત્યારે વિદ્યાર્થીઓ વહેલી સવારથી સેન્ટર પર પહોંચી રહ્યા છે। તમામ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વિદ્યાર્થીઓના સ્વાગત માટે બેન્ડ, બાજા, ગુલાબ અને તિલક દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે। ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ છે, આપણે એમની સાથે વાત કરીશું। સૌપ્રથમ સુરતમાં મેદાન યુવતીઓ મારી જાય છે, વિદ્યાર્થીઓનો મારી જાય છે। બેટા, શું નામ, કેટલો ઉત્સાહ આજની પરીક્ષાને લઈને? મારું નામ અવન્યુ પાદે છે। હું કક્ષા 10માની છાત્ર છું અને હું TNTV સ્કૂલમાં ભણું છું અહીંયા નાનપુરામાં। પ્રિપરેશન તો છે બધું, બટ હવે આપણે પ્રેઝન્ટેશન કરવાનો ટાઈમ છે। ફિયર સાઇડ કરીને પહેલાં પ્રેઝન્ટેશન સરખી રીતના કરશું તો એ સરખી રીતના દસ થશે। કેટલો ઉત્સાહ પરીક્ષા આપવા બહુ વહેલા પહોંચી ગયા છો? એટલું ઉત્સાહ છે કે ભણેલું છે તો લખવાનું તો દબાવીને જ છે, બધું કંઈ બી થઈ જાય તો બી લખવાનું તો છે જ। બિલકુલ અન્ય એક વિદ્યાર્થી છે। બેટા, શું નામ આપનું? આસ્થા દિવાળી છે। આસ્થા, શું કહેશો, પરીક્ષાને લઈને કેટલો ઉત્સાહ? બહુ ઉત્સાહ છે, પણ મહેનત કરેલી છે તો પેન પણ પકેલું છે, સ્કૂલમાં ભણેલું છે, રિવિઝન પણ કરેલું છે અને મહેનત પણ કરેલી છે એના પણ અમે લોકોને થોડો ડર લાગે છે, પહેલી વાર બોર્ડનું પેપર આપે છે એટલા માટે। બિલકુલ વિદ્યાર્થીઓમાં થોડો ડર છે, જોઈ શકાય છે દ્રશ્યમાં સીધું કે વિદ્યાર્થીઓ પહોંચી રહ્યા છે। સ્કૂલના ગેટ ઉપર જે લિસ્ટ મૂકવામાં આવ્યા છે ત્યાં પોતાનો બ્લોક નંબર છે, પોતાની રૂમ નંબર ચેક કરવામાં આવે છે। ત્યારે બીજી બાજુ સ્કૂલની અંદરના હું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે અહીંયા તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત બેન્ડ બાજાથી કરવામાં આવશે। વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે તેમને સૌપ્રથમ ગુલાબ આપવામાં આવશે, તિલક કરવામાં આવશે। જિલ્લા શિક્ષણ અધિકારી પણ ખુદ અહીંયા પહોંચી ગયા છે। ત્યારે કહી શકાય છે કે થોડીક જ મિનિટોમાં અહીંથી પ્રવેશ આપવામાં આવશે અને તમામ વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની પરીક્ષા આપવામાં આવશે। મેં પહેલાં જ કીધું એમ ધોરણ 10 એ વિદ્યાર્થીની કારકિર્દીનું પહેલું પગથિયું છે અને 12મું ધોરણની પરીક્ષા બીજું પગથિયું છે, કારણ કે આ બે પરીક્ષા એવી છે કે તે પાસ કર્યા બાદ જ વિદ્યાર્થી તેની કારકિર્દી તરફ આગળ વધતું હોય છે। ત્યારે ચોક્કસ જોઈ શકાય છે કે તમામ તૈયારીઓ થઈ ચૂકી છે। ગણતરીની મિનિટોમાં વિદ્યાર્થીઓને એન્ટ્રી આપવામાં આવશે અને ત્યારબાદ આ તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। ખાસ કરીને સુરતમાં પરીક્ષાને લઈને ખાસ તૈયારી કરવામાં આવી છે, કારણ કે સુરતમાં મેટ્રોનું કામગીરી ચાલી રહી છે। કેટલીક જગ્યાએ ટ્રાફિક જામ થાય છે, તો એવા પોઈન્ટ ઉપર પોલીસને તૈનાત કરવામાં આવી છે કે જો વિદ્યાર્થી અટવાય તો પોલીસ તેને પોતાની ગાડી પર સ્કૂલના સેન્ટર સુધી
પહોંચાડી શકે. બિલકુલ કીર્તેશ, જે રીતે આપે જણાવ્યું કે વિદ્યાર્થીઓના મનોબળ વધારવા માટે તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવે છે. ગાંધીનગરથી પણ એવા જ દ્રશ્યો સામે આવ્યા. મંત્રી જાતે પહોંચ્યા છે અને વિદ્યાર્થીઓનું મનોબળ વધારી રહ્યા છે. તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને આ પડશે કારણ કે અત્યારે વિદ્યાર્થીઓ કારણ કે ડરમાં હોય છે, તો આ પ્રકારની પ્રવૃત્તિઓથી તેમનું મનોબળ મજબૂત બનતું હોય છે, તેમનામાં ઉત્સાહ આવતો હોય છે. કીર્તેશ, આ પ્રકારની જો વ્યવસ્થાઓની જો વાત કરવામાં આવે તો સુરતમાં વ્યવસ્થાઓ કેવા પ્રકારની છે? તમામ કેન્દ્રો પર સુરક્ષા વ્યવસ્થાને લઈને શું બંદોબસ્ત? બિલકુલ, હું ફરી એક વખત મારી જમણી સાઈડના દ્રશ્યો કેમેરામેન જીગરને બતાવવાનો પ્રયાસ કરીશ કે બાળકોને આવકારવા માટે શાળાનો સ્ટાફ તૈયાર છે, ગેટ ઉપર ઊભી છે પોલીસ અને તૈનાત કરવામાં આવી છે. ખાસ કરીને મેં પહેલાં જ કીધું કે અલગ અલગ સેન્ટરોને ખાસ કરીને સુરતમાં જ્યારે મેટ્રોની કામગીરી ચાલતી છે અને કેટલાક પોઈન્ટ એવા આઈડેન્ટિફાઈ થયા છે કે જ્યાં ટ્રાફિકની સમસ્યા થાય છે, તો સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા એ જગ્યાઓને સાથે આખું લિસ્ટ બનાવવામાં આવ્યું છે. આ લિસ્ટ સુરત પોલીસને આપવામાં આવ્યું છે કે આ પોઈન્ટ ઉપર પોલીસને તૈનાત કરવામાં આવશે અને જો કોઈ વિદ્યાર્થી ફસાય અથવા ટ્રાફિકમાં જો અટવાય તો પોલીસ તેને પોતાની ગાડીમાં બેસાડી સાયરન વગાડતા તેને સેન્ટર સુધી લઈ જવાની જવાબદારી આપવામાં આવી છે. એટલે કે વિદ્યાર્થીઓની પરીક્ષા ના બગડે તેવી તમામ તૈયારી. કીર્તેશ, આપ જોડાયેલા રહેજો. ગાંધીનગરથી મારી સાથે સંવાદદાતા સંજય જોડાઈ ગયા છે. સંજય, ગાંધીનગરમાં કેવા પ્રકારની વ્યવસ્થાઓ? પાટનગર છે, પાટનગરમાં બોર્ડની પરીક્ષાને લઈને શું માહોલ? બિલકુલ પ્રીતિ, ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે અને ગાંધીનગરના હું સીધા દ્રશ્ય આપને બતાવીશ કે ગાંધીનગરની સ્વામિનારાયણ હાઈસ્કૂલમાં શિક્ષણ મંત્રી ડૉક્ટર પ્રદ્યુમન વાજા જે છે કે તેઓ અહીંયા પહોંચ્યા છે. ધોરણ 10ની પરીક્ષા જે છે તે પ્રારંભ થઈ રહી છે. ધોરણ 12નો પણ આજે પેપર છે અને આ પરીક્ષાર્થીઓ કે જેઓ જે પરીક્ષા આપવાના છે તેઓને ગુલાબનું ફૂલ અને તેઓનું મોં મીઠું કરાવી અને તેઓને શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે. રાજ્યભરમાં 15 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ જે છે તે આ પરીક્ષા આપવાના છે અને ડૉક્ટર પ્રદ્યુમન વાજા જે છે તેઓ પાસેથી પણ આપણે જાણીશું કે જે રીતે શુભેચ્છાઓ જે રીતે પાઠવવામાં આવી રહી છે. ધોરણ 10 અને ધોરણ 12ની જે બોર્ડની જે પરીક્ષા જે છે અને એને લઈને વિદ્યાર્થીઓ જે પહેલીવાર ધોરણ 10ના વિદ્યાર્થીઓ પહેલીવાર બોર્ડની જે પરીક્ષા આપવાના છે અને તેને લઈને શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે. પ્રદ્યુમન વાજા સાહેબ આપણી સાથે છે, તેઓ પાસેથી પણ જાણીશું. સર, વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવામાં આવી રહી છે. આજ રોજ ગુજરાત બોર્ડની 10મા અને 12માની પરીક્ષા જે ચાલુ થઈ રહી છે ત્યારે સમગ્ર ગુજરાતના જે બોર્ડની પરીક્ષા આપતા બધા જ વિદ્યાર્થીઓને તેમને આ પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી અને તેમની ઉજ્જવળ કારકિર્દી અને પોતાનું સપનું સાકાર કરવા માટે ભગવાન એમને શક્તિ આપે અને ખૂબ જ ડર વગર એક નિર્ભય વાતાવરણમાં પરીક્ષા થાય, સારા વાતાવરણમાં પરીક્ષા થાય અને બધા જ લોકોને પોતાની જળહળતી કારકિર્દી માટે હું શુભેચ્છાઓ પાઠવું. બેસ્ટ ઓફ લક બેટા. વિદ્યાર્થીઓની જે છે જળહળતી કારકિર્દી માટે શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે અને વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી અને તેઓનું મોં મીઠું કરાવી અને જે શુભેચ્છાઓ જે છે તે આપવામાં આવી રહી છે. એટલે કહી શકાય કે રાજ્યભરના 15 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ આજે ધોરણ 10 અને ધોરણ 12ની જે બોર્ડની પરીક્ષા આપવાના છે અને એ પરીક્ષાને લઈને શાંતિપૂર્ણ વાતાવરણમાં આ પરીક્ષા અપાય તે પ્રકારની તમામ પ્રકારની વ્યવસ્થાઓ જે છે તે અહીંયા કરવામાં આવી છે અને બોર્ડની પરીક્ષા જે છે 18 તારીખ સુધી આ બોર્ડની પરીક્ષા જે ચાલવાની છે અને તેને લઈને તમામ વ્યવસ્થાઓ જે છે તેની પણ ચકાસણી કરી દેવાઈ છે અને હાલ શુભેચ્છાઓ જે છે તે પાઠવવામાં આવી રહી છે. જી ત્યારે બિલકુલ સંજય, અને હાલ જે રીતે તમામ સંવાદદાતાઓ જણાવી રહ્યા છે તમામ કેન્દ્રો પર આ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે, સુરક્ષાની વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે. બોર્ડની પરીક્ષા છે તેનું વિશેષ મહત્વ રહેલું હોય છે કારણ કે જે ઘડતર છે તે ઘડતર અહીંથી જ થતું હોય છે એટલે લોકોનો ઉત્સાહ છે તે પણ અહીં જોવા મળી રહ્યો છે. આપ શું કહેશો બેન, કયા પ્રકારે મહેનત કરી છે? આ વધારે ટકા આવે તે ખબર નથી પણ પાસ થઈ એટલી તો મહેનત કરી જ છે. ગુજરાતીમાં તો હું પાસ થઈ જ જઈશ એટલો મને મારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. કેવી અપેક્ષાઓ છે? બધી આખી ચોપડી મેં વાંચી, બધા પાઠને એવું યાદ રહ્યા. આમ પાસ થઈ જઈ, આ ગુજરાતીમાં પાસ થઈ જઈશ એટલું તો મેં વાંચ્યું જ છે. ખાસ કરીને લોકો અને અનેક અપેક્ષાઓ છે. જે સેન્ટર છે તે સેન્ટરની બહાર કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે અહીં
પોલીસ જવાનો પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે. વાલીઓ પણ અહીં મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને જે સ્કૂલ સંચાલકો તરફથી પણ વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જે બેઠક વ્યવસ્થા છે, કયા પ્રકારે બેઠક વ્યવસ્થા રહેશે, કયો જે બેઠક નંબર છે, કયા રૂમની અંદર રહેશે, આ તમામ જે વિગતો છે તે વિગતો પણ અહીં જોઈ શકો છો આપ. સ્કૂલની બહાર છે તે લગાવી દેવામાં આવી છે જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થીને ક્યાંય અગવડ ન પડે. કેટલાક જે વિદ્યાર્થીઓ છે, મિત્ર આપ એક્ઝામ આપવા માટે આવ્યા છો, કયા પ્રકારે આખું વર્ષ દરમિયાન મહેનત કરી છે અને આજે જ્યારે પ્રથમ પેપર છે શું અપેક્ષાઓ છે? આખો વર્ષે મહેનત કરી છે, અત્યારે પણ રિવાઇઝ કરીને આવ્યા છીએ. હવે અત્યારે જોઈએ કે પેપર કેવું આવે. ગત વર્ષ કરતાં કેવું આજનો આ જે માહોલ છે અહીંયા જોવા મળી રહ્યો છે? કારણ કે એક 10 અને 12 બોર્ડની પરીક્ષાનો લોકોમાં ડર જોવા મળતો હોય છે. હા, ગયે વર્ષે તો આપણી સ્કૂલમાં જ હતું તો કંઈ વાંધો નહીં, પણ આ નવી સ્કૂલમાં આવીને એક નવો એક્સપિરિયન્સ મળે પરીક્ષા આપવાનો. સ્કૂલની બહાર આપ જોઈ શકો છો કયા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી? સ્કૂલની બહાર એ જ બધી બોર્ડ મૂકેલા છે અને પરીક્ષા માટે આપણને તો એ બધી વ્યવસ્થા કરવામાં આવી છે. સ્કૂલની બહાર પણ આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર અહીં જે બેઠક વ્યવસ્થા છે તેની તમામ જે વિગતો છે તે અહીં જોવા મળી રહી છે જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થી છે અને કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન પડે, કોઈ તકલીફ ન પડે તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. અનેક વાલીઓ પણ અહીંયા જોવા મળી રહ્યા છે. આપણી પાસેથી જાણવા માંગીશ કે ખાસ કરીને આ વર્ષે જે થ્રેટ હતા, 3 વખત સતત મેલ મળ્યા છે, આ થ્રેટની બાળકોના ભણતર ઉપર કોઈ અસર જોવા મળશે કે કેમ? નહીં, આમ જોવા જઈએ તો હાલ કોઈ અસર દેખાતી નથી, કારણ કે સામે ગુજરાત ગવર્મેન્ટનું આપણને ભરોસો છે કે આવા કોઈ હાદસા થાય તો એ સામે લડવાની પૂરી તૈયારી છે એમની, અને એમની સાવચેતી પણ ઘણી સારી છે. અને અમે પણ જાગૃત વાલી તરીકે અમે પણ અટેન્શનમાં જ છીએ કે ભાઈ આવું કંઈ થાય તો તરત જ આપણે એક્શન લઈ શકીએ એમાં. ખાસ કરીને એક વાલી તરીકે આપનો વિદ્યાર્થીઓ અને વાલીઓને શું સંદેશો આપવા માંગો છો? બિંદાસ એકદમ થઈને એક્ઝામ આપો, આની કોઈ અસર નથી. અને શું કે પરીક્ષાનું પ્રેશર લેવાની પણ જરૂર નથી, અને બહારની આવી ધમકીઓની પણ કંઈ અસર એટલે મગજ ઉપર લેવાની જરૂર નથી, કારણ કે નોર્મલ રીતે એક્ઝામ આપશું તો વધારે આપણે સારું પરફોર્મ કરી શકીએ. તો વાલી અને વિદ્યાર્થી બંનેને એકદમ બિંદાસ થઈને પરીક્ષા આપવાની તૈયારી કરી જશે બધાએ, તો એમને હવે ખુલ્લા દિલથી એક્ઝામ આપવાની છે બસ. તો કોઈ પણ પ્રકારના ડર વગર એક્ઝામ આપવા માટેની વાલીઓને પણ સલાહ છે. સાથે સાથે વિદ્યાર્થીઓનો ઉત્સાહ પણ અનેરો જોવા મળી રહ્યો છે. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો હાલ જે રીતે